श्रीरामचंद्रं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्रीराम श्रीराम जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी। मंगल द्रवहु सुदशरथ अजिर बिहारी।
શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ. कृपा करो गुरुदेव की नाई. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. बोलिए हनुमान जी महाराज की. સૌપ્રથમ જેમના સ્મરણમાં અમારા ગોંડલિયા પરિવારે આ ભંડારાનું આયોજન કર્યું છે એ બંને સમાધિઓને મારા પ્રણામ, મારી શ્રદ્ધાંજલિ. આયોજન કરનાર એમનો સમગ્ર પરિવાર, આ મંગલ પ્રસંગે આપણને બધાને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા અને આશીર્વાદ આપવા માટે મંચ પર ઉપસ્થિત આપણા સૌ પૂજ્ય ચરણો, એમાં મારા પ્રણામ. આપણા સમાજના સૌ પૂજનીય વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને ગ્રામજનો સૌને પણ જય સિયારામ. શેરણી માતાજીનું આ સ્થાન, એમાં કાર્યક્રમનું આયોજન થયું છે. પહેલાં તો હું આપ સૌની ઉદારતાને પગે લાગી લઉં, કારણ કે ભંડારા કે મંડપો કે લગભગ સાંજે જ હોય છે આપણે ત્યાં, પણ ઘણી વખત મારી અનુકૂળતા ન હોય એટલે હું જે સમય આપું એ સમય મારો સમાજ સ્વીકારી લે છે. એટલા માટે એ સમાજની ઉદારતાને મારા પ્રણામ છે. સાધુ સમાજના કાર્યક્રમમાં આવું ત્યારે સ્વાભાવિક સાધુના દર્શન કરવાની જ ઈચ્છા થાય. સાધુનો મહિમા તો વર્ણવી શકાય નહીં. તુલસીદાસજીએ એવું લખ્યું છે કે બીધી હરિહર કભી કોબિત બાની, કહત સાધુ મહિમા સકુચાની. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કવિઓ અને વિદ્વાનો, એમની વાણી પણ સાધુઓનો મહિમા કહેતા સંકોચ અનુભવે. પણ એ તો ત્રણ દેવતાઓ, કવિઓ અને કોવિદની વાત થઈ. પરંતુ એ જ રામચરિતમાનસમાં નારદજીએ જ્યારે પંપા સરોવરને કિનારે ભગવાન રામને પૂછ્યું કે મારે આપના મુખથી સાધુના ગુણો વિશે સાંભળવું છે, અને આપ સૌ જાણો છો કે ભગવાને સાધુના લક્ષણોનું વર્ણન કર્યું છે. એમાં ભગવાન એમ કહે છે કે આખું જગત મારી માયાને વશ છે, આધીન છે. પરમાત્માની માયા જો કોઈને આધીન ન થતી હોય તો માયાપતિ તો કોઈને આધીન થઈ શકે જ નહીં. એ પરમ સ્વતંત્ર છે. પરંતુ
સાધુના લક્ષણોનું વર્ણન કરતી વખતે ભગવાન એમ કહે છે કે સાધુના એવા લક્ષણો છે કે જેને કારણે હું એને વશ થઈ જાઉં છું. जिनते मैं उनके बस रहा हूं. હવે જે પરમ સત્તા સાધુના લક્ષણો જોઈને એને પણ આધીન થાય અને એવું કહે કે શ્રુતિ પણ સાધુના ગુણોનું વર્ણન ન કરી શકે, કહી સક ન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગહે. સરસ્વતી ન કહી શકે, શ્રુતિ ન કહે, કોઈ એનું વર્ણન ન કરી શકે એવું પ્રભુ કહે છે. સાધુઓનું આવું વર્ણન ભગવાન પોતે કરે એટલે આપણને તો ગમે જ, પણ આપણી જવાબદારી પણ બહુ વધે કે આટલા અમારા ગુણોનું વર્ણન ઠાકોરજી સ્વયં કરે ત્યારે આપણી પણ જવાબદારી કેટલી વધે. સમાજ તો બહુ જ ઉદાર છે. આપણામાં એ ગુણો હોય કે ન હોય તો એ માથામાં તિલક જોવે, રામજી મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર કે રોટલો આપતો કોઈ પણ સાધુ હોય એને જોઈને, ભેખને જોઈને સમાજ તો પગે લાગે જ છે. એ કઈ બીજું પૂછતા જ નથી. પણ આપણા માટે પણ વિચારવાનો એક સમય તો છે જ. એટલે હું કઈ આમ શીખાવણ આપવા નથી આવ્યો. હું તો તમારું બાળક છું, મારા સાધુ સમાજનું બાળક છું. તમારા આશીર્વાદથી આનંદ કરું છું અને દુનિયામાં ફરું છું. એટલે ઉપદેશ તો ન અપાય. કોઈને ઉપદેશ આપવાની મારી વૃત્તિ નથી, તો સાધુને તો કેમ અપાય? હું તો કથામાં કહું છું કે હું કોઈને ઉપદેશ આપતું જ નથી, કારણ કે મને ખબર છે કે ઉપદેશ કોઈ લેતું જ નથી. એક હરખું કહીએ કે આ 3 વસ્તુ આપણને શીખવાડનારા સમાજમાં છે કે બાપુ તમારે આમ કરવું જોઈએ, બાપુ તમારે આમ કરવું જોઈએ, બાપુ. એટલે ઉપદેશ કાંઈ આપણે આપીએ નહીં. અને આદેશ તો વેદો આપી શકે, આપણે ના આપી શકીએ. એટલે એ પણ આપણું ગજું નહીં. આપણે તો સંવાદ કરી શકીએ. ત્યારે મને આપણી સમાધિઓને જોઈ જોઈને જે દેખાયું એ હું આપને કહું છું. મેં હમણાં જ એક ભંડારામાં એવું કહ્યું મંડપમાં કે તુલસીદાસજીએ સાધુના લક્ષણોનું વર્ણન નથી કર્યું, પણ એને કોઈક એવો સાધુ દેખાયો, પછી સાધુને જોઈને એને એના લક્ષણો લખ્યા. હાથી જણે જોયો જ ન હોય, હાથીનું ચિત્ર દોરી ન શકે. તો 65 વર્ષથી, હમણાં કોકે લખ્યું કે જુનાગઢનો મેળો છે એને 75 વર્ષ થયા, એવું કોકે લખ્યું છે. તો હશે કોઈ ઇતિહાસવિદે લખ્યું. પણ હું વિચારતો હતો કે 60 વર્ષથી તો હું મેળામાં જાઉં છું. 60 વર્ષ થયા મને મેળામાં. વચ્ચે વચ્ચે ક્યારેક એવા પ્રસંગો આવ્યા કે ન જઈ શક્યો. 60 વર્ષથી તો હું ગિરનારનો મેળો કરું છું. તો મેં જે સમાધિઓને જોઈ, આપણા વડીલોને જોયા, 60 વર્ષ પહેલા જે જોયા, ઈ સાધુતા જોયા પછી મને એમ લાગે કે સાધુ આવો જ હોવો જોઈએ. સાધુ આવો. મને 5 વસ્તુ આપણા સાધુઓમાં, આપણા સાધુ કહેવામાં મને જરાય સંકોચ નથી, કારણ કે આપણો સાધુ એવો હતો અને હજી છે જ અને રહેશે. આપણા સાધુઓમાં સમાધિઓ જોયા પછી મને એવું લાગ્યું કે એની પાસે જ્ઞાન છે, જ્ઞાન છે સાધુમાં. હવે એ શાસ્ત્રના શ્લોકોમાં ન વ્યક્ત કરી શકે. હજી સુધી વેદમાં હશે, ક્યાંક કોઈ પંડિત મને કહેશે તો હું સ્વીકારી લઈશ, પણ હજી સુધી
વેદમાં મેં એવું વાંચ્યું નથી કે વીજળીને ચમકારે પાનબાઈ મોતીડા પરો. આ કોક સાધુ જ કહી શકે. પાનબાઈ ગંગા સતી સાધુ જ છે ને. વર્ણનો વિકાર ન મુકાય ત્યાં સુધી સાધુ થવાય જ નહીં. અને હમણાં જ એક પત્રકારે પૂછ્યું કે બાપુ આમ સંસ્કાર અને વિકાર એમાં તમારું શું દર્શન છે? એક બાજુ સંસ્કાર હોવા જ જોઈએ, એક બાજુ વિકાર જે ન હોવા જોઈએ. પણ આ દુનિયામાં બંને છે. તમારી દ્રષ્ટિએ સાધુ નો સ્વભાવ કેવો હોય ત્યારે મેં એટલું જ કહ્યું કે સંસ્કાર અને વિકાર એ બંનેને અમે જોતા નથી. વૈષ્ણવ સાધુનો દીકરો કોઈ દિવસ કોઈના વિકાર જોવે જ નહીં અને કોઈના સંસ્કારથી પ્રભાવિત પણ ન થાય. સંસ્કાર અને વિકાર એ બંને ને જુએ જ નહીં, પણ ખાલી ગમે તેવો હોય, સંસ્કારી હોય કે વિકારી હોય, એનો સ્વીકાર કરે એનું નામ સાધુ. નથી એને સંસ્કાર જોવા, નથી એને વિકાર જોવા, એને બધાનો સ્વીકાર કરવો. હું હજી બહુ જ દ્રઢતાથી કહી શકું, કંઈક એવું કાળ પ્રમાણે થયું હોય તો ખબર, પણ આપણો સાધુ મંદિર હોય, જગ્યા હોય, જે હોય, એને આંગણે કોઈ રોટલાના ટાઈમે આવે ને રોટલો જમાડે ત્યારે હજી મારા સાધુએ કોઈ દિવસ તું કઈ જાતિનો છે એવું પૂછ્યું. અને જો મારો સાધુ એવું પૂછે તો હું કહીશ કે સાધુ નથી. એને કદાચ ગોંડલિયા અટક લઈ લીધી છે, દૂધરેજિયા અટક લઈ લીધી છે, એને હરિયાણી અટક લઈ લીધી છે, એને દેશાણી અટક લઈ લીધી છે, એને રામદેવ પુત્રા અટક લઈ લીધી, એને રવિભાણ અટક લઈ લીધી છે, એને મેસવાણીયા અટક લઈ લીધી છે. આ મને જેટલી યાદ છે એટલી કહું. કોઈ જગ્યાએ કોઈએ ભેદ નથી કર્યો સાહેબ. તારી કઈ નાત, કઈ જાત, તું કોણ, કોઈ દિવસ કોઈએ પૂછ્યું? અને નાત જોઈને, વર્ણ જોઈને, ધનવાન છે કે ગરીબ છે એ બધું જોઈને રોટલા આપે અને સાધુ કહેવાય જ નહીં. દુનિયા બહુ ભોળી છે સાહેબ, ગમે તેને સાધુ કહી દે છે. બહુ ભોળી છે દુનિયા. સાધુ તો આ છે કે જે નથી કોઈનો વિકાર જો. તોરલે જેસલના વિકારો જોયા હોત તો થાત કોઈ દિવસ આગળ. ખાલી એણે એટલું જ કીધું હું સ્વીકારવા તૈયાર, ઈચ્છા હોય તો તારામાં જે કઈ બુરાઈઓ છે એ ગણાવી દે. અને ઓલો બેસી ગયો, એક ક્ષત્રિય, એ માણસ બેસી ગયો અને છેવટે ગણાવતા ગણાવતા થાક્યો એટલે કીધું જેટલા મથે જા વાળ સતી રાણી, જેટલા મથે જા વાળ. કહી દીધું. કોઈના સંસ્કારથી પ્રભાવિત ન થાય અને કોઈના વિકાર જોઈને એને ધક્કો ન મારે, પણ જે હોય એ બધાનો સ્વીકાર કરે. એ મારો માર્ગી સાધુ, મારો વૈષ્ણવ સાધુ. હમણાં હું માર્ગી શબ્દ બહુ વાપરું છું, જાણી જોઈને વાપરું. તો પહેલેથી વાપરું છું, પણ હું જાણી જોઈને વાપરું છું. કારણ કે જે આપણને માર્ગી કહે છે ને એ બધાનો ઉદ્ધાર થવાનો છે. કારણ કે માર્ગી માર્ગી બોલે છે ને, રટણ કરે છે, અને માર્ગી સાધુનું રટણ કરે એનો ઉદ્ધાર ન થાય તો સમાધિઓનું ભજન લાજે. એ ભાવથી કે કુભાવથી મૂળ રટણ આપણું જ કરે. ભાઈ કુભાઈ અનખ આલસહુ નામ જપત મંગલ. મેં તો આ બાપુએ ત્યાં મંડપમાં કીધું કે આ દુનિયામાં કોણ માર્ગી નથી એનું એક નામ તો બતાવો મને. જેના કુળના, જેના વંશમાં ભગવાન રામ થયા, એ સૂર્ય કુળના ગામ અમારી પેઢીઓ, એ સૂર્ય પણ માર્ગી છે. રાત દિવસ ફર્યા જ કરે. નવલખ તારાઓ માર્ગી છે. આ પૃથ્વી સુરતની આજુબાજુ એ માર્ગી છે. નદીઓ માર્ગી છે, પવન માર્ગી છે, સંન્યાસીઓ માર્ગી છે, બધા માર્ગી જ છે. માર્ગ વગર કોણ છે? પણ એવું હોય કે માર્ગી એટલે
કાંઈ નથી. તો પણ હવે એ તો સમાજમાં બધું ચાલ્યા જ કરે. પણ હું ખાલી જાણી જોઈ નહીં, કારણ કે એ લોકોએ માર્ગીનો પ્રચાર બહુ કર્યો, આપણે કંઈ કરવું જ પડ્યું નહીં. એમનો પ્રચાર કર્યો ઘણા લોકો, આ તો માર્ગી છે, માર્ગી 1000 વખત માર્ગી છે. એટલે આવું કેનારાના બાપા કે હવારે હળ લઈને ખેતરમાં જતા ને ત્યારે માર્ગી જ હતા, ઉડીને નહોતા જતા. વેપારી હોય ને એ આપણને માર્ગી, તો એ દુકાનેથી જતો હોય તો ઉડીને નહોતો જતો. આખી દુનિયા માર્ગી છે, માર્ગી વગર કોણ છે? એટલે બહુ પવિત્ર શબ્દ છે. એટલે રીઢો ગુનેગાર હોય એને તમે જેટલો મારો ને એટલો એ રાજી થાય. હું ગુનેગાર નથી, પણ હમણાં જે મને મારવામાં આવે છે ને એટલો હું રાજી થાઉં. જોરું બાપુ, આ દરબારો તો ભેગા થાય અમારું ગુજરિયાની બધા, ત્યારે તમને એક જ કે બીજું કાંઈ નહીં બાપુ, તમને અમારા આયુષમાંથી થોડાક વરફ મળી જાય. આ સમાજની શ્રદ્ધા છે, આ સમાજનો. આ લોકો એમ જ કે બીજું કાંઈ નહીં બાપુ, અમારી આયુષમાંથી થોડાક તમને વર્ષો આપી દે. આ જે છે આ કેટલો મોટો ભાવ છે. એટલે ગામડામાં છે ને, આપણે ત્યાં હાથમાં કાંઈ ન હોય તો ખપાટુથી મારે, કાંઈ હાથમાં ન આવે તો હાવણાથી મારે, કાંઈ હાથમાં ન આવે તો વેરણાથી મારે, કાંઈ હાથમાં ન હોય તો બળીઓ લઈને મારે, કાંઈ હોય તો બળદની રાસ લઈને મારે, વાહડા લઈને મારે, બધા મારે. એટલે એ બધું જે છે એ હમણાં બધું બહુ સરસ ચાલે છે. હું નથી તાકવાનો, મારનારા તાકવાના છે, એવું તમને પાકું કહું. અને એ તમારા આશીર્વાદ છે. આપણે કઈ જીતવું કે હારવું કઈ નથી, પણ તમારા આશીર્વાદ. એટલે માર્ગી વૈષ્ણવ સાધુ એનો મહિમા વેદો પણ ન કહી શકે. તો આ સમાધિઓને જોયા પછી જે મને કંઈક સૂજ્યું તે 5 વસ્તુનું માર્ગીને આનંદ હોય પણ અહંકાર ન હોય, એનું નામ માર્ગી. 5 વસ્તુનો એને આનંદ, ઈ આમ આઠે પોર આનંદ મારે ફાટ્યા ફરતા હોય. 5 વસ્તુ. ઘણા લોકો તો શું બધા લિસ્ટ બનાવે કે અમારે શિષ્યો કેટલા, અમારે ફોલોઅર્સ કેટલા, અમે કેટલાને દીક્ષા આપી, અમારે કેટલા અમને માનનારા. આવું લિસ્ટ જો આપણે બનાવવા બેઠા હોય ને તો બધાથી એવું ઓવરટેક કરી નાખ્યું. પણ આપણે ગણ્યા ગણાય નહીં, વિના નહીં, તોય મારા આભલામાં માય નહીં. એવું ક્યાં, કોણ લિસ્ટ કરે? આ ધારી કહેવાય છે. શું કામ ધારી ગુનાના? એટલે મને બીજું ધારી અમરદાસ બાપાનું યાદ આવે. અમારું ધારી ટીપે ટીપે સરોવર છલકે ને કાંકરે પાળ બંધાય. દાસ અમર નિત રામને ભજતા એની સહેજે સદગતિ થાય. વેદ મંત્રોમાં બોલતો હોય તેષામ તત તરિષ્યસી, એમ વેદ કહે આવું કરે એવા બધા આ રીતે કરે. અમારો ધારીનો અમરદાસ બાપુ કહે ટીપે ટીપે સરોવર છલકે કાંકરે પાળ બંધાય. દાસ અમર નિત રામને ભજતા સહેજે. જ્ઞાન હોય પણ જ્ઞાનનો અહંકાર ન કરે. મારી પાસે તો કોઈ સેવા કરાવવા આવે ને, બાપુ આટલું સેવા કરો, એટલે હું કોઈ હિસાબ માંગતો નહીં તો તારી સેવા મારે જોતી નથી, દઈ દે બીજાને. કેટલું થયું ને કેવું કે એ અહીંયા નહીં હાલે, તું ગા કર તારી ઓલી હોય તો, બાકી હિસાબ આપો ને પહોંચ આપો ને એ તમે લઈ જાઓ તમારા ઘરે. અહીં કઈ દુકાન માંડીને થોડા બેઠા છે. હું હંમેશા એમ જ કહું, સેવાનો આનંદ હોય પણ અહંકાર ન હોય. સાધુઓએ સેવા કરી એટલી કોણે કરી? સાહેબ તમે મોટે ભાગે જોજો, મોટે ભાગે, ઓ ભાઈ દેશકાળ ફેર્યા, ખોરાક ફેર્યા, હવે કળિયુગની અસર આપણને બધાને થાય.
किसी ने પણ વૈષ્ણવ સાધુનું પેટ કોઈ દિવસ તમે મોટું ન જુઓ. તમે જોજો આમ ઉભા બાપુને થોડુંક મોટું છે, કાતરોડી બાપુને. તમે જોજો બાપુ લગભગ વૈષ્ણવ સાધુનું પેટ મોટું ન, નહીતર મહંતોના પેટ બહુ મોટા થઈ જાય. આમાં બધા મહંતો બેઠા, એનો અર્થ એમ છે કે એની પાસે સંગ્રહ નથી, એની પાસે સંગ્રહ જ નથી. તમે બધા બાપુ તો મંડલેશ્વર છે, પણ બીજા મંડલેશ્વરોને તમે જુઓ, ત્યાગી સંન્યાસ, લગભગ મેં પેટ વગર જોયા જ નથી. ઘણી વખત તો આપણને શંકા પડે. તમે જોજો ને સાહેબ, ઉદારતા, સેવા. જગત આખાના રોગ હોય એની પર, ડાયાબિટીસ હોય ને બીપી હોય ને કિડની ઉલાળા મારતી હોય અંદર. સંગ્રહ ન કરે સાધુ, કારણ કે એને રામ ઉપર ભરોસો છે. કઈ નરસિંહાની જ ઊંડી સ્વીકારે એવું નથી સાહેબ, અને નરસિંહની સુધારે ઊંડી સ્વીકારે એથી આપણને કાંઈ ફાયદો નથી, આપણી સ્વીકારે તો ફાયદો. આ તમે મારા છો, હું તમારું બાળક છું એટલે કહું. વર્ષો પહેલા તલગાજરડામાં 108 રામાયણ કરેલી, પછી તો 1008 કરી, પણ પહેલી વર્ષો પહેલા કરી. એમાં અમારે મોંઘીમાં કચ્છી યજમાન થઈ. મોંઘીમાં એવી ગણતરીબાજ, ગણી ગણીને પૈસો વાપરે. બધા કથાકારોની પાસે કથા જ કરે, જેની કથા કરાવે ને એનો ફોટો એની પૂજામાં 9 દિવસ રાખે. એ કથા પૂરી કરે એટલે આનો ફોટો કાઢી નાખે. મારી કથા એને ઘણી કરે, મેં કીધું મારો ફોટો ક્યારે નીકળવાનો, તો તમારો નહીં કાઢું, નહીં તરી બધા 9 દિવસ કાઢી નાખે. એ તલગાજરડામાં યજમાન થયા. આપણી પાસે કાંઈ નહીં સાહેબ. હું હાઉસિંગ બોર્ડના મકાનમાં, હાઉસિંગમાં નહીં, તલગાજરડામાં જ રહું, માટીના ઘરમાં. અને સ્વામિયા શેઠ, કરમસિંહ બાપુ સ્વામિયો સાહેબ, કેટલો મોટો, એના ભાઈ થાય, કાકા દાદાના જે કાંઈ થતો હોય એ બધા તલગાજરડાની પ્રાથમિક શાળામાં અમે એને ઉતારા આપ્યા. મેં કીધું કે 108 રામાયણ છે, એમાં 54 બ્રાહ્મણો પાઠ કરે ને 54 મારા સાધુ કરે. આવું કરે, હા, બેલેન્સ કરે. પહેલેથી જ આપણે ક્ષમતા રાખી, કોઈ રાખે કે ન રાખે, આપણે રાખી જ છીએ. તમે 54 નક્કી કર્યા. પછી એક સાધુ બેસે, પછી એક બ્રાહ્મણ, પછી એક સાધુ, પછી એક બ્રાહ્મણ, આમ મેં બેહાડી. નહીતર એક હારે બહેન તમાકુ ખાધા કરે. પાઠ જ ન કરે યાર. એટલે એક બાવો એક બ્રાહ્મણ, એક બાવો એક બ્રાહ્મણ. એને કે બાપુ અમારે જેની હારે આમ મન મેળખાતો, મેં કીધું નહીં, અહીંયા તો આમ તમારે આમ એવું બધું કરે. સાહેબ, આ તો આપણી પાસે વાત કરું, તમે રાજી થાવ એટલા માટે, તમારા બાળક તરીકે બોલું. મારા જીવનના અનુભવ છે બાપા, કે બધું આટલા મોટા લાખ, એ વખતે કરોડપતિઓ હતા આના યજમાન, પણ પૈસો વાપરવો એને તકલીફ થાય. ખેર, બધું પૂરું થઈ ગયું, ઠાકોરજીએ પૂરું કર્યું. 25,000 રૂપિયા તૂટ્યા એ વખતે. 25,000 એટલે સુરતમાં હીરાનું કારખાનું ન કરી નાખ્યું છે. 25,000 હોય તો મોંઘીમાં તો આવ. પછી તો એ તો માડી તો એમ કે આ બાપુ આમ કઈ, એમ કે કરમસિંહભાઈ કરશે બધું, એટલે કે આમ કર્યું. કરમસિંહ બાપુ મને પૂછ્યા કરે કેટલું તૂટ્યું. મેં કીધું બાપુ આવું કંઈક છે, પણ તમે ચિંતા કરો ને બધું થઈ રહેશે. હું એને એમ જ કહું, તમે ચિંતા ન,
બધું થઈ રહ્યું. તો કે તમે પછી મારે બીજે એના તલગાડાની કથા, પછી મારે શિવાજી પાર્કમાં કથા મુંબઈમાં, અને મને આ બધા ધનવાનું કહી ગયા કે તમે હિસાબ લઈને ત્યાં આવજો. એટલે પછી ત્યાં આપણે મુદ્દત નાખીને ગયા. મને ખબર હતી કે આ કાંઈ કરે એમ નથી ને આપણે એની કાંઈ જરૂર નથી. પણ જતા જતા પૂછતા ગયા કે બાપુ આ બધું તમે કેમ કરશો? મેં કીધું સાહેબ આ ઘર છે ને બાજુવાળો માંગે છે. આજે માટી આ મારા શબ્દો હશે, તમારા પ્રતાપ આ માંગે છે, હું વેચી નાખું, હું તમારી પાસેથી લઈશ ને. એમ નક્કી કરીને હું નીકળ્યો. પ્રભુદાસ બાપુ 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 બાપ પધારો બાપુ, જય હો બાપુ બાપુ બાપુ. બરોબર. અરે ના બાપુ કાંઈ બોલો. પછી તો બધું થઈ ગયું સાહેબ. પણ નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારે એમાં આપણને ફાયદો શું? આપણો ભરોસો વધે. આપણી સ્વીકારે તો ફાયદો. ઓલાના દાખલા લઈને ભરોસો રહેવાય. પણ મારે તો એ અનુભવ છે કે થાય. કારણ કે સાધુ સંગ્રહ નથી કરતો, એનો ત્યાગ બહુ હોય. એટલે રૂપ હોય એનો આનંદ હોય, પણ રૂપનો અહંકાર ન હોય. સાધુમાં જ્ઞાન હોય એનો આનંદ હોય, પણ જ્ઞાનનો અહંકાર ન હોય. સાધુ સંગ્રહ ન કરે, એની પાસે ત્યાગ હોય, પણ ત્યાગનો એને આનંદ હોય, પણ ત્યાગનો અહંકાર ન હોય. ત્યાગનો અહંકાર ન હોય. ઉપનિષદનું બહુ જ મોટું સૂત્ર છે કે તમારી પાસે માણસો કેટલા, સેવકો કેટલા, તમારે શિષ્યો કેટલા, એ મહત્વનું નથી. ઉપનિષદ કહે તમારી પાસે ધન કેટલું એ મહત્વનું નથી. તમે કેટલા પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો એ પણ મહત્વનું નથી. તો શાંતિ કઈ રીતે મળે? ન ધર્મણા ન કર્મણા ન ધનેન. આમાંથી એકેયથી શાંતિ નહીં મળે. તો ત્યાગે નહીં, કે એક ત્યાગથી જ શાંતિ પ્રાપ્ત થશે, એવું ઉપનિષદ કહે છે. એટલે સાધુ નું મારું કહેવાનો અર્થ એ રહ્યો કે એ ત્યાગી હોય, પણ ત્યાગનો અહંકાર ન હોય. બાપુ આવ્યા એટલે ન કહું, શ્યામજી બાપુને તમે લ્યો, હતું ને જીવતો જાગતો ત્યાગ, અહંકાર નહીં. અને પછી આપણે જીવરાજ બાપુ. આમ આપણને એમ લાગે કે આ છોકરાઓ જેવા, બાળકો જેવા બાવાઓ છે, આને કઈ ખબર જ પડતી નથી એવું આપણને લાગે. કે આ જે રીતે વર્તે છે, જે રીતે, એમાં આપણને એમ લાગે કે આ તો હાવ બાળક જેવું કરે. પણ આજ એને આપણે યાદ કર્યા વગર રહી શકીએ. ત્યાગ અદ્ભુત, પણ અહંકાર, ત્યાગનો આનંદ. મને રાવત ભગત એમ કહેતા, બાપુ હું બેઠા હોય શ્યામજી બાપુ પાસે, મેં 2 વખત દર્શન કરેલ, અને એમાં પછી સાધુ હતો, કેટલા પ્રકારના હોય સાધુ, તો મારો નાથ જાણે કેટલા પ્રકારના હોય. આવે ને પછી હરકી દક્ષિણ, બાપુ તો આમનું આપ્યા કરે, હરકી દક્ષિણ ના ગાળો દઈને મોટા સ્થાન બના કર બેઠે હો, બડે ये हो ને મહંત હો ને આવી આવી ગાળો દે. ત્યારે રાવત ભગત એમ કહેતા, હું ને કવિ કાન ને બાજુમાં બેઠો હોઈએ, અને જેવો ઓલો ગાળ દે એટલે સમજી બાપ એ ગાળ નાખી, હો ગાળ મારી, એ ત્યાં બીજી ગાળ બોલ, એ આવું સહન કરી લે. એ સદધર્મના ધજાગરા હજી ચાલે. કારણ કે સાહેબ ત્યાગ હતો. અને હજી પણ હું આજ જોઉં છું, મારા સાધુઓ, મારી દેહાણ જગ્યાઓ, મારો વૈષ્ણવ સાધુ, એના સ્થાનોમાં વિકાસ થવો જ જોઈએ, અને વિકાસ થઈ રહ્યો છે. પણ છતાંય એના ત્યાગને કલંક નથી લાગ્યું.
એનો મને બહુ આનંદ, એના ત્યાગને કલંક, એને 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 ગમે ત્યારે એવું થાય ત્યારે ઘા કરી નીકળી જાય સાહેબ. એટલે ત્યાગ હોય એનો આનંદ બહુ હોય, પણ એનો અહંકાર ન હોય. રૂપ હોય એનો આનંદ હોય, અહંકાર ન હોય. જ્ઞાન હોય એનો આનંદ હોય, અહંકાર ન હોય. સેવા કરે એનો આનંદ હોય, સેવાનો અહંકાર ન હોય. અને ત્યાગ હોય એનો આનંદ, પણ ત્યાગનો અહંકાર ન કરે. અને પાંચમું, તમે એક વસ્તુ સમજજો કે આપણું જીવતા હોઈએ ને ત્યારે 5 તત્વનું શરીર હોય, અને આપણા સાધુની સમાધિ થાય ને એ 5 તત્વની સમાધિ. એમાં અગ્નિ તત્વ છે, પૃથ્વી તત્વ છે, અગ્નિ તત્વ વાયુ તત્વ છે, એમાં જળ તત્વ છે, એમાં 5 તત્વો છે. નહીતર માણસ મર્યા પછી બધા તત્વો વિદાય લે. અગ્નિ સંસ્કાર કરો એટલે બધા તત્વો વિખરાઈ ગયા, આપણામાંથી નીકળી ગયા. પણ સાધુની સમાધિ પણ 5 તત્વ સંયુક્ત હોય છે. પાંચમું જે મેં સમાધિઓમાં જોયું તે કે સાહેબ આપણામાં પણ કંઈક જીન્સ રૂપે તો ઉતરે જ ને સાહેબ. શિષ્ય ગુરુમાં હમાઈ જાય એ બહુ મોટી મહિમાવંત ઘટના નથી. ગુરુ શિષ્યમાં સમાઈ જાય. શિષ્ય તો સાહેબ ગુરુનો પ્રભાવ જોઈ, સ્વભાવ જોઈ. કોઈ ગુરુ ચમત્કાર કરતો હોય, ગુરુ કંઈક, તો શિષ્ય તો એમાં આફરીન થઈ જાય. પણ સાચી ઘટના તો ત્યારે કે ગુરુ આખો નાખો એ શિષ્યમાં સમાહિત થઈ જાય. એવો જે સાધુ સમાજનો મહિમા છે એને વેદો પણ નથી વર્ણવી શકતા. નીતિ કહીને અટકી જવું પડે. હું હમણાં રસ્તામાં જ કહેતો હતો કે 4 વર્ષ પહેલા મારી પાસે એક જુવાન આવ્યું મુંબઈનો કે બાપુ શરાબ ન પીવો, પણ 31મી ડિસેમ્બર છે છેલ્લે પી લઉં, રાતે બધા પીતા હોય પછી નહીં પીવું. મેં બધું પી તો પછી સાહેબ અઠવાડિયામાં આવીને મને કીધું કે હવે નહીં પીવું. 4 વર્ષ થઈ ગયા. હમણાં 3 દિવસ પહેલા આવ્યો. એમાં 4 વર્ષથી એડિયો નથી બાપુ, પણ હવે એમ થાય છે ક્યારેક ક્યારેક લવ. તો મેં કીધું શરૂ કરી દે જા. આવું મેં નથી, કારણ કે સાધુ સંસ્કાર અને વિકાર બે નથી જોતો, એ સ્વીકાર જ જોવે. શું છે માપમાં પી છે. આવું હું કહું એટલે પછી કેટલી તકલીફો થાય દુનિયામાં. બાપુ તો બધાને વ્યસની બનાવી દે છે. બાપુને પરાણે કાંઈ છોડાવી શકાતું નથી પ્રેમથી. હમણાં હું અંડમાન નિકોબારમાં કથા કરતો તો બાપુ, ત્યાં જે દ્વીપો છે, ટાપુઓ છે, એમાં હજી આદિ માનવ જાત જેને કાંઈ ખબર નથી દુનિયા શું છે, દિગંબર રહે છે, શું ખાય છે, શું પીવે છે, એવી આદવ માનવ, એને આ મનુષ્ય શું છે એ ખબર નથી, એવા રહે છે. અને એમાં એક ધર્મગુરુ, પાદરી, ઈસાઈ ધર્મ, એ લોકોને તો શું જ્યાં આવી રીતે બધા હોય એમાં જઈને ગમે તેમ કરીને પોતાના ધર્મનો પ્રચાર કરવો હોય. એટલે ભારત સરકારે અમુક એરિયા બેન્ડ કર્યો છે કે તમે ત્યાં સુધી જઈ શકો અને દૂરથી એ લોકો જાળીમાંથી નીકળે જોઈ શકો, બાકી તમે એને ઓળંગીને ન જોઈ શકો. ધર્મગુરુ ગયો 1 વર્ષ પહેલાની ઘટના, મારી નાખ્યો ઓલા લોકોએ, પ્રસિદ્ધ ઘટના. એ ગયો ને ભારત સરકાર રોકે કે અહીંથી આગળ નહીં જાય, પણ કંઈક ચાલાકી કરીને, નજર ચૂકાવીને એ વધારે અંદર મર્યાદા તોડીને ગયો. પેલા લોકો એને મારી નાખ્યો. મને અંડમાનમાં પત્રકારોએ પૂછ્યું કે બાપુ આમ કેમ થયું? મેં કીધું મારી વાત તમે સ્વીકારો તો કહું કે મઝહબ લઈને ગયો ને એટલે મરી ગયો, મોહબ્બત લઈને ગયો તો મરત નહીં. કે મઝહબ લઈને ગયો એને પ્રચાર એટલે મર્યો, પ્રેમ લઈને ગયો તો પ્રેમ તો અસર કરે. હાવ જ પગના તળિયા ચાટવા માંડે સાહેબ પ્રેમ હોય ત્યારે. તમે હાવ જ આવે ને તમે એની પર ગીતાનો પાઠ કરો તો એ કાંઈ અહિંસક નથી, મારી નાખે. ગીતા ભળતો રહે હાલે, પણ એને જો પ્રેમ આપો સાહેબ, મોહબ્બતથી કામ થાય, મઝહબથી કામ ન થાય. એટલે સ્વીકારવાની જે વાત છે એ આપણા સાધુઓની
અદ્ભુત છે. તો બાપ એવા સાધુના સમાધિના પ્રસંગે, ભંડારાના પ્રસંગે હું આવ્યો. તમને તો આનંદ હોય જ, પણ બધા કરતા વધારે મને આનંદ હોય છે. આ હંમેશા હું કહું. અને હમણાં શું છે, કોઈ પણ પ્રોગ્રામ લેવા આવે ને એટલે બધાને ખબર તો પડી ગઈ. એટલે હું એમ હસતા હસતા કહું તલગાજડા બેઠો કે મેં સાર્વજનિક ઘોષણા કરી છે કે હવે કોઈ પ્રોગ્રામમાં હું નહીં જાઉં. એ તમે નથી સાંભળ્યું? તો બાપુ બધી અમને ખબર છે, તો હિંમત કરીને આવ્યા છીએ કે તમે 5 મિનિટ આવો ને. મેં કીધું અને તમે ક્યાંય નહીં જાઓ? મેં કીધું એમાં કંઈ તમે મને બાંધી ન શકો. મારે જવું હોય તો ગમે ત્યાં જાઉં, ક્યાંય નહીં જાઉં. ત્યારે મેં કીધું કે મારા સાધુડોનું કામ હશે ત્યારે હું જઈશ, અને તમને બાંધી ન. મારા કોઈ પણ સાધુનો પ્રસંગ હોય, સાધુનો અને મારે સમય હોય ને આગળથી વાત થઈ હોય તો હું જાઉં. એને એમાં તમે એમ કહો ત્યાં કેમ કહેતા, ત્યાં હું જાઉં કેમ? હું આવ્યો એનો મને પોતાને આનંદ છે. હું જાણું છું કે ભંડારાની ધર્મસભાઓ સાંજે હોય, પણ તમે બપોરે મારી અનુકૂળતા કરવા માટે આ કરી આપ્યું છે. એના માટે હું બધાને પ્રણામ કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા. અને હું આમ આવું બહુ કહેવાય નહીં, પણ હવે તમારું બાળક છે એટલે કહું યાર કે સાધુ સંતો ભંડારા મંડપ જે કરે ને, હવે તો બધાને સગવડ થઈ ગઈ છે, કોઈને કાંઈ વાંધો આવતો જ નથી લગભગ. પણ ક્યાંક કોઈનો ભંડારો રહી જતો ને કંઈક બાકી હોય ને કંઈક તૂટતું હોય ને તોય મને કહેજો. એ તમારો બાપ થોડો સમાધિમાં ગયો, મારોય બાપ ગયો છે. એ તમારી માં થોડી ગઈ છે, મારી મર્યાદામાં. પણ તમારે ચિંતા ન, મારી મર્યાદામાં. પાછું હાવ મારા ઉપર નહીં નાખી દેતા ભાઈ સાહેબ. પછી તમે કહો કે બાપુ કાંઈ નથી, ખર્ચો 3 લાખનો છે, તો પછી મારે વિચારવું પડે. કારણ કે પાછું આપણે તે પણ ક્યારે કાંઈ પણ મારી મર્યાદામાં હું જેટલી સેવા કરી, અત્યારે સમય છે એટલે સેવા કરી શકું. બાકી સમય નહોતો ત્યારે આપણે તે સ્લીપરની પટ્ટી તૂટી જાય ડટી ત્યારે હુળિયું નાખી નાખીને હાલતા હતા. એ સમય હજી મને એટલો ને એટલો યાદ છે. હવે સમય અત્યારે છે એટલે આમ આમ કોઈક મારી પાસે વાત કરે ને હજી હું બોલું ત્યાં તો મારી આજુબાજુ ઘણા સમર્પિત લોકો ઊભા હોય, એ લઈ જ લે, ઉપાડી જ લે. બાપુ હુકમ કરો, આમ આમ કરી નાખી. એવી ભગવત કૃપા છે. અને એ બધી કૃપા ઈષ્ટ કૃપા અને સમાધિઓની કૃપા સિવાય કંઈ નથી. હું બહુ રાજી થયો. ફરી વખત સમાધિઓને મારા પ્રણામ. મંચ ઉપર બેઠેલા મારા બધા પૂજ્ય ચરણોને પ્રણામ. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.